અમેરિકાએ હવે એક લિસ્ટ તૈયાર કરી દીધું છે અને ટૂંક સમયની અંદર આ અમેરિકામાં જેટલા પણ વિદેશીઓ ગેરકાયદેસર વસે છે એ બધાને એ અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવશે। નમસ્કાર। અમેરિકામાં જે ગુજરાતીઓ ત્યાં સપના લઈને ગયા હતા અમેરિકામાં કમાવા, અમેરિકામાં કેરિયર બનાવવા, પણ ગેરકાયદે ગયા, એ લોકોના માટે હવે જોખમ તોડાઈ ગયું છે। કારણ કે અમેરિકાએ હવે એક લિસ્ટ તૈયાર કરી દીધું છે અને ટૂંક સમયની અંદર આ અમેરિકામાં જેટલા પણ વિદેશીઓ ગેરકાયદેસર વસે છે એ બધાને એ અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવશે। અને એમાં ભારતના બી છે। ભારતમાં પંજાબ અને ગુજરાતીઓ ઘણી મોટી સંખ્યામાં છે। તો ત્યાં હું ગુજરાતીઓની વાત કરીશ તો ગુજરાતીઓએ હવે જે લોકો કાયદેસર નથી, જે લોકોને મંજૂરી નથી, એવા લોકોએ હવે એમના બેગ બિસ્તરા તૈયાર કરીને ભારત પાછા આવી જવું પડશે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અમેરિકાએ ગેરકાયદે રહેતા લોકોને દેશવટો આપવાની તૈયારી કરી લીધી છે અને આ લિસ્ટની અંદર ભારતનું પણ નામ છે। ભારતમાં ખાસ કરીને પંજાબના અને ગુજરાતના લોકો વધારે હોવાનું કહેવાય છે। અમેરિકા એ એવું કન્ટ્રી છે કે જ્યાં દુનિયાભરના લોકોનું એક સપનું હોય છે ત્યાં જઈને વસવાનું, ત્યાં જઈને રહેવાનું, ત્યાં જઈને કમાવાનું, ત્યાં જઈને કેરિયર બનાવવાની। આ દુનિયાના બધા દેશના લોકોનું સપનું હોય છે અને ગુજરાતીઓ તો એમાં સૌથી વધારે છે। ગુજરાતીઓ અમેરિકા કે વિદેશમાં ઘણા બધા દેશોમાં જઈને વસેલા છે અને અમેરિકામાં જઈને વસ્યા છે, પણ હવે એક યાદી જે તૈયાર થઈ ગઈ છે એ બધા ગેરકાયદેસર જેટલા લોકો છે એ બધા જ વિદેશીઓને હવે હાંકી કાઢવાના છે। એક રિપોર્ટ મુજબ અમેરિકાની અંદર જે ગેરકાયદેસર ભારતીયો વસે છે એની સંખ્યા 17,940 જેટલી છે। યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ દ્વારા આ ડેટા ભેગા કરી દેવામાં આવ્યા છે અને એની અંદર અમેરિકામાં ટોટલ 14.45 કરોડ લોકો ગેરકાયદેસર વસે છે અને આ બધાને જ હવે એમના દેશ ભેગા કરી દેવાની તૈયારી ચાલે છે। અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ ગયા, પરંતુ હજુ સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ તરીકે એમને પદભાર નથી સંભાળ્યો। કારણ કે અમેરિકાની સિસ્ટમ છે કે રાષ્ટ્રપતિ જે અત્યારે હાલમાં છે એ 20 જાન્યુઆરી સુધી રહે અને 20 જાન્યુઆરી 2025ના દિવસે નવા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ વિધિ લેશે। પરંતુ એ પહેલાં એમણે કામગીરી શરૂ કરી દીધી છે અને આ જે યાદી તૈયાર થઈ ગઈ છે એટલે લગભગ 14 કરોડ લોકો જે અમેરિકામાં ગેરકાયદેસર વસે છે એ બધા ઘર ભેગા થવાના છે। અમેરિકાની જે ટોટલ વસ્તી છે એ 33.49 લાખ કરોડ છે અને આ જે યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટનો એક રિપોર્ટ છે એની અંદર ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે કે છેલ્લા 3 વર્ષની અંદર ભારતથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશતા 90,000 લોકો પકડાયા છે। આપણે પેલું ડંકી ફિલ્મ જોઈ હશે કે ગેરકાયદેસર રીતે વાયા મેક્સિકો થઈને અમેરિકાની બોર્ડર પર ઘૂસવાના ઘણા બધા કિસ્સાઓ સામે આવતા જ રહે છે। તો છેલ્લા 3 વર્ષની અંદર અમેરિકામાં આવી રીતના ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરનારા 90,000 લોકો પકડાયા છે અને અમેરિકાએ 208 દેશોના લિસ્ટ તૈયાર કર્યું છે અને આમાં ચીનના બી 37,908 લોકો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।